જો હોદના 7:30 થઈ ગયા અને હું આવ્યો હું ધાબા ઉપર અને આજ તમને એક વાત કરવી હતી મારે કે જો આ વ્લોગની જર્ની જ કહેવાય કીધું મારા માટે. ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. જો હું જાગી ગયો, ચા પીવા બેઠો હું, પપ્પા, મમ્મી. અમે 3 જણા ચા પી બેઠા અને થોડો થોડો વરસાદ ચાલુ થયો હો તે પિંકી પૂંચે હી ધાબા ઉપર કપડાં સુકાતા હતા એટલે બોલાઈને લઈને જઈએ અત્યારે તો શાંતિ ચા પીવા બેઠો હું. ચા પીલું તો ગાઈસ આપણી ઓડિયન્સ બીજા જણા બ્લોગ જોવો તો ના જોવો પણ મમ્મી પિંકીથી આ બાજુ માસી આ બાજુ પપ્પાએ મારો બ્લોગ જોયો બેઠા બેઠા. આટલી ઓડિયન્સ બહુ થઈ ગયા આપણે. આટલે મારો બ્લોગ ચાલુ પપ્પાએ મારો બ્લોગ જોયો બહુ થઈ ગયા આટલી ઓડિયન્સ. તો ગાઈસ આપણે હેડે ખેતર. મમ્મી પપ્પા પિંકી દીદી પહેલથી ખેતર જ હતા. જો મુજવરો ખેતર કેમ કે મમ્મી અને પપ્પા 2 જણા જાય છે પાટણ. પેલા દીપાના કાકો હતા ને કીધું તમે દવાખાને એ ખબર કાઢવા જાય. તો ગાઈસ આપણે જો ખેતર તો આવી ગયા, હાલ તરત જ આવ્યો ડાયરેક્ટ બ્લોગ જ ચાલુ કરી નાખ્યો. હવે તો ડાયરેક્ટ બ્લોગ જ ચાલુ થાય પેલો. ખેતર આવી ગયા આપણે. મમ્મી પપ્પા કદાચ જતા રહે લાગી. મમ્મી પપ્પા જ્યાં લાગે પાટણ. મમ્મી પપ્પા પાટણ જજો દાદા તો તમે ભેંસો ચારે હે. આજો બધાને એવું લાગે ગાડી કોમ કરે. તે રોજ નહીં કોમ હે પકડ લિયા સાળો પકડ. જુસ્કતી વાત કરી દે. ચાર્જિંગ માં ભરાઈને ફોન જોઈ જાય. આ સાલ લઈને આવી જો બેનિયા તો કરી આ કરીને હજી કણ પડવા જવાનું છે તારી. જોઈ તો ફોન જોવો રે કોમ પડી તોય. જોયું ગઈસ ચે ભાઈ એને ખબર હતી ને તો શાંતિ ઊભી બીજું આ મથે જાય રહી બોલતી નહીં કોઈ. એને ખબર હમણાં તાકસી તેમ નથી બોલતી. અચાનક પછી મેં જોયું એટલે બોલ્યો પછી હું. તો ગાઈસ ખેતર તો આવી ગયા. હવે પિંકી દીન હું પૈસા જો કે પિંકી દીન લેવા જાય. પિંકી દીન લઈને જ ઘેર જવાનું એટલા માટે બોલાવે. મમ્મી પપ્પા તો આ તો મોટા પણ એક્ટિવા મમ્મી પપ્પા આપણી એક્ટિવા લઈને જાય બીજી મતલબ આપણે બાઇક ને એક્ટિવા બે રે 2 જણા પાટણ જઈએ. પિંકી દી ઘેર કે હડો ગાડી આપશે માથું વધારે તો ગાડી લઈને આવશે. પડ્યો ગાઈસ બોલો છો રોજ એ બોલો એ ઉજી ये એને જાવ હો ભવા લાઈટ નહીં તો ભાભી મોટા ચમની ચાલુ કરો. ભાભી જોડે જો ફરજ ડિસ્કાઉન્ટ
કીધું તારે આપો એક જ જોવે રસ પેલું ફરતું ચિકન ના જોયું મનમાં પડો પકડ્યો તો ગાઈસ હું જો ખાઈને ઊંઘ્યો તો શાંતિ અને એક ભાઈબંધનો ફોન આવ્યો કે હું આટલે પેપણ જેટલે હું તું ફટાફટ આવી કે મારી એક્ટિવા પકડી અને બોલો ઊંઘમાં ગાઈસ જાગી નવા હેડ્યો જો આ પેલો રસ્તો આપણે ના હજુ તમને તારે બતાવે નહીં આ રસ્તો મેં આ બધું વચમાં આવ્યો પેલા દાદો આપી ગયા હતા એટલે મૂકી ગયો હતો એ આરે રસ્તે જાય આગળ મોહણી આવે ને આગળ તો બતાવો આગળ જઈ એ હવે જવું આગળ ફેમોણ સાઈડ એ ભાઈબંધ જોડે જોઈએ હેડો હવે જવું તો કરી બાઈક કમું થાય તો ઠીક ને કોઈ પધારી લાવવું પડશે જો ના જો પેલા મોહણીયા જો ગઈશ આ હે જોગણીમાનું મંદિર આ રહ્યું જોગણીમાનું મંદિર અને એટલે આ હે આપણે એટલે બધા બાળવા આવીએ આ સાઈડમાં પેલું કરેલું હોય કુંડી બનાવેલી જેથી અમુક લોકો નાહી લે પગાર તો કહી લે ઓકે હેડો મળું પછી ગાઈસ હું આવી ગયો ઘેર પેલા ભાઈબંધ તો જેવું થયું ગાઈસ હું હજી જ્યો ભરે ભાઈબંધ જ્યો એટલે વળી કોણ મગજ બનાવ્યો તારે તું બ્લોગ છું કેમ તરત પાટે હેડવા મને કે તું પહાડથી એક કુમાર બાઈક લે અને મને એ પાટણથી પોકા તું ભરે મને ટ્રાય તો કરવા દે ચાલુ થાય નહીં થતું જોવા તો દે જોયું હજી એક્ટિવા ખાલી પોઈન્ટ બંધ કરી મેં ચાલુ કર્યું જેવું ચાલુ કરી મેં સેલ મારે તો એક્ટિવા તરત ચાલુ થઈ ગયું બોલો હું ઘેર ઊંઘ્યો તો સમથિંગ ઘુમાઈ જાગીને સ્પેશિયલ તો કેમોણ જેવું સમથિંગ 4-5 કિલોમીટર જેટલે ખાલી એક સેલ મારવા સેલ મારી સીધું ગાઈસ ઘેર આવ્યો એ ખાલી ભલે કે સેલ માર્યો એટલે તરત એક્ટિવા ચાલુ થઈ ગઈ ડાયરેક્ટ લઈને નીકળી ગયો તો હું તો ઘેર આવ્યો તો ગાઈસ જો હોદના 7:30 થઈ ગયા અને હું આવ્યો હું ધાબા ઉપર અને આજ તમને એક વાત કરવી હતી મારે કે જો આ વ્લોગની જર્ની જ કહેવાય દીધો મારા માટે પણ વ્લોગ બનાવતો સમથિંગ મારે હવે મહિનો થઈ જવા આવ્યો મહિના જેવું થઈ જવા આવ્યું પણ હજુ સુધી મારી ચેનલ ઉપર અને મને જો સપોર્ટ જોવો ને એવો સપોર્ટ મળ્યો નહીં ગાઈસ કેમ કે જો મારે હજુ સુધી તમે જુઓ ને તો એક દિવસમાં હજુ હું 70થી ઉપર વ્યૂ કદાચ નહીં જઈ કર્યો હજુ એનાથી ઉપર મને એક વ્યૂ પણ આવ્યા નહીં અને લાઈક તો ગણીને સાચું કહું તો 10-15 બસ હતી મારા મેક્સ જે પહેલો વિડીયો મેં ફર્સ્ટ વ્લોગ અપલોડ કર્યો હતો એમાં હાલ લગભગ થઈને 150 જેટલા વ્યૂ અત્યાર સુધી હું એક કરીને વધ્યા હતો બાકી પહેલા દિવસ તો એમાં પણ 100 વ્યૂ નહોતા આવ્યા અને એમાં ખાલી કેટલી 39 કે 40 લાઈકો બોલે અમે ગાઈસ તો આ વાત કરવી હતી કે જો સપોર્ટ મને ગાઈસ જોવો ને તમારો એવો સપોર્ટ હજી મળતો નહીં તો પ્લીઝ થોડો સપોર્ટ બતાવો જેથી મને એ અંદરથી મોટિવેશન મળે કે હું આગળ બ્લોગ બનાવું એમ મને એવું મારું મૂડ ના મરી જાય કે પતી ગયું એમ કોઈ સપોર્ટ કરતું નહીં તને હવે તું મેલ દે એવું મને અંદરથી ઘણીવાર ગણી કહી તો હચ્ચું કહું ગઈશ તો સમથિંગ 3 થી 4 દાડાથી રોજ ફોજ પડે હું ધાબા પર આવું અને આ જ વિચારો આવે મને કે કોઈ સપોર્ટ કરતું નહીં વ્યૂ આવતા નહીં લાઇક્સ આવતી નહીં કે સબસ્ક્રાઈબર્સ આવતા કઈ જ રીતે હું હજુ સુધી આગળ આવ્યો નહીં તો આ વાત કરવી હતી તમને પ્લીઝ થોડું મારા આ વિડીયો થ્રુ કોઈને મારી ફિલિંગ સમજાય તો આગળ શેર કરજો અને કહેજો બધાને કે આપણો ગુજરાતી છે આપણો નેનો ભાઈ છે કેમ કે મારી હજી એટલી બધી કોમની નેનો ભાઈ જ કહેવું તમારું બધાનું નેનો ભાઈ છે થોડો સપોર્ટ કરો જેથી હું પણ થોડી આગળ આવું અને મારા ઘરને પણ થોડું આગળ લાવું તો પ્લીઝ થોડું સપોર્ટ કરજો તો હજી તો હાલ તો ધાબા પર હવે નેચે પિંકી હું બોલાવે રી ટોકો પાડે રી તો જો હું નેચે
બેટી મિસ થઈ ગયો. ये तो पैसा આટલી તો ગાઈસ આપણે હેડ્યા ખેતર દાદાની ભાત હાલવા ના તો આપણે જો હું લઈને હેડ્યા આપણી લાલપરી એક્ટિવા લઈને હેડ્યા તો આપણી લાલપરી લઈને હેડ્યા કારણ કે બાઇક મોટા પપ્પા લઈ ગયા પાટણ એરા પાટણ નોકરી જાય ને એ અમુક ટાઈમ નાઇટની નોકરી હોય અમુક દિવસની એટલે એને એક્ટિવા થોડું બગડી હતું તે બાઇક લઈને ગયા તે આજ તો આપણે લાલપરી લઈને આવ્યા લાલપરી આપણે મજબૂત તોડો ગાઈસ કેડો જવું ભાત ટિફિન આલી એટલે આમાં જો ભાત કહેવાય ભાત આલીને આવું એટલે કે ટિફિન આલીને આવું કોઈ કહે છે તો ગાઈસ અમે હું જો તો ગામમાં અને આજ તો જો આજ તો દીપો આવી ગયો અને આજ તો બીજો કિસ્મતે આવી ગયો ઓય આજ તો કે આજ તો અમે ત્રણ જણા હમણાં બે દાડે તો એકલો જ જતો હતો ગામમાં કિસ્મતે નતો આવતો એટલે હોલે તું કેમ નતો આવતો નોકરી ચાલુ આપણે એટલા માટે કિસ્મત નોકરી ચાલુ અને આ તો આજે આવ્યો છે ક્યારે હજી એને કાકાને તો જો કે રજા આલી નહીં પણ આજે એમ પપ્પા બેઠા હઈએ મારે કેમ પપ્પા આજ રાતે ઊંઘવાના તો જો આવી તો જે આપણે ઘેર હો કંઈક મળીશું ગાઈસ હું આવી ગયો ઘેર તો હડો તા આજનો લોક આપણે એટલે એન્ડ કરીએ અને હવે જો મેં તો પેલી વચ્ચે વાત કરી હતી કે થોડી મગજ પર લેજો અને સપોર્ટ થોડો ઘણો બતાવજો જેથી મને મોટિવેશન મળે થોડો આજનો લોક આપણે એટલે એન્ડ કરીએ બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો મળીએ કાલના બ્લોગમાં ગુડ નાઇટ રાધે રાધે